નમસ્કાર. છાંદોગ્ય ઉપનિષદની શ્રેણીમાં આપણે ફરીથી પ્રવેશ કરીએ. રાજા પ્રવહણ દ્વારા જે પણ વાત કરવામાં આવે છે ઉદ્દાલકને, એના પરથી એક નિષ્કર્ષ નીકળી શકે એમ છે. એ જે પણ ઘટનાઓની વાત કરે છે, જે પ્રસંગની વાત કરે છે, તે એક પ્રકારનું મેડિટેશન થઈ જવું જોઈએ, ધ્યાન થઈ જવું જોઈએ. તો તે ધ્યાન મનને ઉચ્ચતર સ્તરની સાથે જોડવામાં મદદરૂપ કરી શકે છે, મદદરૂપ થઈ શકે છે. આજે આગળ જોઈએ. There are supernatural mysteries to the vision of the Upanishad. ઉપનિષદની દ્રષ્ટિમાં કેટલાક અતિ પ્રકૃતિથી પણ પર અતિ પ્રાકૃતિક રહસ્યો છે. ઉપનિષદ આમ પણ આખું રહસ્ય જ્ઞાન જ છે. રહસ્યોનું જ ગાન કરવામાં આવ્યું છે ઉપનિષદોમાં. અને એટલા માટે જીવન માટે અત્યંત જરૂરી એવું કોઈ જ્ઞાન હોય તો તે આ જ્ઞાન છે. As in the case of rainfall, after the thunder, which we do not know, there is a wind blowing. વરસાદ પડે છે ત્યારે આપણને ગડગડાટ સંભળાય છે, વાદળોનો ગડગડાટ સંભળાય છે. આપણને ખબર નથી કે કેમ સંભળાય છે. પવન એકદમ ઝડપથી ફૂંકાવા માંડે છે. It is hot after the rain stops and cold when it rains with winds. વરસાદ બંધ થાય તો બફારો થાય છે, આપણને ખબર છે, ગરમી લાગે છે. અને જ્યારે તે પવનની સાથે વરસાદ પડે ત્યારે આપણને ઠંડી લાગે છે. એ સર્વસામાન્ય ઘટના છે. Events take place first in the highest heaven, and then their presence is felt gradually. પહેલા પ્રસંગો એ ઉર્ધ્વમાં બને છે, સૂક્ષ્મમાં બને છે, અને પછી તેમની હાજરી, એમની પ્રત્યક્ષતા આપણને ધીમે 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 સમજાય છે, અનુભવાય છે. કેવી રીતે? ઇન ગ્રેટર ડેન્સિટી, વધુ સઘન રીતે આપણે તે અનુભવીએ છીએ. They come down to the level of more grossness and tangibility. ધીમે 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 એ એક જડત્વ સુધી, એક નક્કર વસ્તુ બની જાય ત્યાં સુધી એ વિસ્તરે છે. આપણે પકડી શકીએ છીએ, આપણે માટે ગ્રાહ્ય થઈ શકે ઘટના. દાખલા તરીકે રોગ માટેનું જે વિધાન છે તે આપણે જોઈએ. The illness happens inside first. માંદગી હંમેશા પહેલાં અંદર દેખાય છે. Its seed is sown within. એનું જે બીજ છે તે અંદર રોપાય છે. And this impulse is manifest outside as some occurrence. અને એનો આવેગ અથવા એની લાગણી અથવા એનો અનુભવ આપણને ધીમે રહીને બહાર બનતી ઘટના તરીકે થાય છે. ધીસ ઇઝ ધ સિક્રેટ ઓફ પંચાંગની વિદ્યા. પંચાંગની વિદ્યાનું આ રહસ્ય છે. The cause of a particular event which is regarded as normal, physical, personal, social, visible, tangible, has a transcendent secret behind it. એક વિશિષ્ટ પ્રસંગ બને છે ત્યારે જેને કે આપણે સામાન્ય પ્રસંગ કહી શકીએ, શારીરિક કહી શકીએ, વ્યક્તિગત કહી શકીએ,
સામાજિક કહી શકીએ, દ્રશ્ય છે એમ કહી શકીએ, ગ્રાહ્ય છે એમ કહી શકીએ, પણ તેનું રહસ્ય એ પરાત્પરમાં હોય છે. ઉપર સૂક્ષ્મમાં એ રહસ્ય રહેલું છે. ધીસ ઇઝ ધ ગ્રેટ પોઈન્ટ બ્રોટ આઉટ બાય પંચાગ્નિ વિદ્યા. પંચાગ્નિ વિદ્યા દ્વારા આ બહુ મહત્ત્વનો મુદ્દો ધ્યાન પર લાવવામાં આવ્યો છે. આપણે જોઈશું કે પંચાગ્નિ વિદ્યા કયા કયા મુદ્દાઓ પર વધારે ભાર મૂકીને આપણને સમજાવે છે. એ આપણે જ્યારે ઉપસંહાર રિવિઝન કરીશું ત્યારે ખ્યાલ આવશે. ધ બર્થ ઓફ અ હ્યુમન બિંગ, માણસનો વ્યક્તિનો જન્મ ટેક્સ પ્લેસ ઇન ધ હાયર રિજિયન્સ ફર્સ્ટ. એકચ્યુઅલી ઉર્ધ્વના પ્રદેશોમાં એ બાળકનો જન્મ પહેલાં થયો હોય છે. એન્ડ ધ ઇમ્પેક્ટ બીકમ્સ વિઝિબલ ઓન ધીસ મોર્ટલ અર્થ. અને અમર્ત્ય ભૂમિ પર, મૃત્યુને વરેલી ધરતી પર તેની અસર એ પછી થાય છે. ઇટ ઇઝ સો વિથ ધ કમિંગ ઓફ એવરી ઇવેન્ટ ઇન ધ વર્લ્ડ. માત્ર બાળકનો જન્મ જ નહીં, પણ દુનિયામાં બનતા દરેક પ્રસંગ પહેલાં ઉર્ધ્વમાં એટલે કે સૂક્ષ્મમાં એ બને છે. ઇટ કેન બી એક્સટેન્ડેડ ટુ ફિનોમિનન ઓફ એવરી કાઇન્ડ. દરેક પ્રસંગ માટે તમે આ જ વસ્તુ એ કહી શકો અથવા સમજી શકો. There is a total activity in a subtle form taking place prior to the apparently individual expression of it. Actually, આજે સૂક્ષ્મ સ્વરૂપમાં સંપૂર્ણ પ્રવૃત્તિ થતી હોય છે, સંપૂર્ણ કાર્ય થઈ જતું હોય છે કે જે apparently individual expression of it in the form of experience and perception. જ્યારે વ્યક્તિગત અભિવ્યક્તિ કે અનુભવ થાય છે ત્યારે આપણને જે દ્રશ્ય દેખાય છે તે એ એકચ્યુઅલી તો પહેલાં બનેલી, સંપૂર્ણ રીતે બનેલી પ્રવૃત્તિનું જ એક પરિણામ હોય છે. જે સમજીએ કે આપણે માત્ર સ્થૂળમાં જ નહીં, સૂક્ષ્મમાં જ આ બધી ઘટનાઓ બને છે. એનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિને સૂક્ષ્મમાં જતાં આવડે તો એ સૂક્ષ્મની ઘટનાઓને પહેલાં જોઈ લે તો કદાચ જે દુઃખ છે, દર્દ છે, પીડા છે, રોગો છે, ભવિષ્યમાં બનેલી ઘટનાઓ છે, તેના ઉપર પણ એ પરમાત્માની કૃપાને આવકારીને એને અવરોધી શકે છે. ધ યોન્ડર વર્લ્ડ ઓફ ગૌતમ ઇઝ ઇન્ડીડ ધ ફાયર. જે ઉપરનું જગત છે ગૌતમને કહે છે, ઉદ્દાલકને કહે છે રાજા પ્રવહણ, કે જે ઉપરનું જે વિશ્વ છે તે ખરેખર અગ્નિ છે. હિયર ધ સન ઇઝ ધ ફ્યુઅલ. અહીં સૂર્ય એ બળતણ છે. ધ લાઇટ રેઝ આર ધ સ્મોક. પ્રકાશના કિરણો જે છે તે ધૂમ્ર છે, ધુમાડો છે. ધ ડે ઇઝ ધ ફ્લેમ. દિવસ છે તે જ્વાળા છે. ધ મૂન ઇઝ ધ કોલ્સ. ચંદ્ર છે તેનું બળતણ પૂરું પાડે છે. ધ સ્ટાર્સ આર ધ સ્પાર્ક્સ. અને જે તારાઓ છે તે તણખલાઓ છે, સ્પાર્ક્સ. ઇન ધીસ ફાયર, આ જે અગ્નિ છે, જે અગ્નિ ઉર્ધ્વમાં છે, આ જે અગ્નિ છે એમાં ધ ગોડ્સ ઓફર ફેથ. દેવો એમાં શ્રદ્ધાનો ઉમેરો કરે છે. એવરીથિંગ ઇઝ અ સેક્રિફાઈસ. દરેક વસ્તુ, કંઈ પણ ક્રિયા એ બલિદાન છે, એ યજ્ઞ છે. એન્ડ ધ પ્રિન્સિપલ ઓફ સેક્રિફાઈસ ઇઝ એપ્લિકેબલ ટુ એવરી એક્ટ ઓફ ક્રિએટિવિટી. અને આ બલિદાન કે યજ્ઞ એનો સિદ્ધાંત
એ દરેક સર્જનની દરેક પ્રક્રિયામાં લાગુ પડે છે, ચાહે તે ફિઝિકલ, સોશિયલ, એસ્થેટિક ઓર એની અધર આસ્પેક્ટ ઓફ લાઈફ, ચાહે તે ભૌતિક હોય, સામાજિક હોય, સૌંદર્યલક્ષી હોય કે બીજું કોઈ પણ જીવનનું પાસું હોય, તેના સર્જનમાં, એ સર્જનની પ્રવૃત્તિમાં કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો કે યજ્ઞનો સિદ્ધાંત લાગુ પડે છે. ઇટ ઇઝ ધ રેકોગ્નિશન ઓફ ધ હાયર વેલ્યુઝ. ઉર્ધ્વતર જે ગુણવત્તાઓ છે, જે સદ્ગુણો છે, ઓપરેટિંગ બિહાઇન્ડ એન્ડ ટ્રાન્સેન્ડન્ટ ટુ ધ ઓર્ડિનરી એક્ટિવિટી. ઉર્ધ્વતર મૂલ્યો છે કે જે આપણી પાછળ અને આપણી સામાન્ય એક્ટિવિટી, સામાન્ય પ્રવૃત્તિથી પર, અથવા માણસો જે પણ ફંક્શન્સ કરે છે, ક્રિયાઓ કરે છે, તેનાથી પર એ ઉર્ધ્વતર વેલ્યુઝને જાણવી, ઓળખવી એ અગત્યનું છે. દાખલા તરીકે ભગવાન તો અનહદ કૃપા કરે છે, અનરાધાર વર્ષે છે, ક્ષણે ક્ષણે આપણને સાચવે, પણ આપણી માનવતા તે છે કે આપણે એ એકે એક ઘટનાને ઈશ્વરના પ્રસાદ તરીકે લઈને તેના માટે આપણે ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરીએ, આભાર વ્યક્ત કરીએ અને એને ઓળખી શકીએ. ઘણીવાર પ્રભુની કૃપા અદ્ભુત કામ કરતી હોય છે, પણ આપણે ઓળખતા જ નથી. આપણે કહીએ હા, આ તો મારા નસીબમાં તો થઈ ગયું. નો. લુક એટ ધ લિમ્સ ઓફ અ હ્યુમન બોડી. માનવ શરીરના અંગોનો જુઓ, અભ્યાસ કરો. લુક એટ ધ લિમ્સ. એવરી ઓર્ગન હેઝ અ પર્પસ. આપણા એકે એક અંગનો પાછળ એક હેતુ છે, પર્પસ છે, એની મહત્તા છે. હેઝ અ પર્પસ બિયોન્ડ ઇટ સેલ્ફ, વિચ ઇઝ એન ઇન્ટેન્શન ઇન ધ કેસ ઓફ એન ઓર્ગેનિક બોડી. આપણું જે સેન્દ્રિય શરીર છે તેનો એકે એક અંગ એ સહેતુક છે. એ દરેકનું હેતુપૂર્વકનું કાર્ય આ શરીરનું છે, અને શરીરનું જે ઇન્ટેન્શન છે, શરીર જ એ નક્કી કરે છે કે આમાં કઈ રીતે મારે આગળ વધવું, કઈ રીતે મદદ કરવી. સો એવરી લિમ્બ ઓફ ધ બોડી, આપણા શરીરનું એક એક અંગ એ આપણે જાણીએ નહીં તેના કરતાં પણ આગળ વિશેષ એક પોતાનો હેતુ લઈને જઈ રહી છે. વિચ ઇઝ એન ઇન્ટેન્શન ઇન ધ કેસ ઓફ એન ઓર્ગેનિક બોડી. અને તે આપણા દેહનો એક વિશેષ એવો હેતુ છે. આ દેહનો વિશેષ હેતુ ત્યારે સમજાય કે દેહમાં આવેલા અંગોની સાથે પણ આપણી એક જાતની એવી રીતનું તાદાત્મ્ય રહે કે જે તાદાત્મ્ય એ કોઈ પણ પ્રકારના જોડાણ, એટલે કે આસક્તિમાં નહીં પરિણમે, પણ એકે એક અંગ કાર્ય કરી રહ્યું છે તેની રેકોગ્નિશન, અને તે એકે એક અંગ આપણને આપવા માટે જેમ પરમાત્માએ કૃપા કરી છે તે જ્યારે સમજાઈ જાય અને પ્રભુ પ્રત્યે ખરેખર એક નિસ્પૃહ પ્રેમ ઉત્પન્ન થાય, ત્યારે જ આ વસ્તુ શક્ય બને છે. અસ્તુ. આભાર. હરિ ઓમ.